હોસ્પિટલમાં હાથ ધર્યું છે ચેકિંગ। ફાયર એનઓસી અને ફાયરના સાધનોની તપાસ કરાઈ છે। ફાયર વિભાગે 8 ટીમ બનાવી તપાસ હાથ ધરી। ટ્યુશન ક્લાસીસ, હોસ્પિટલ, સ્કૂલમાં તપાસ હાથ ધરાઈ। જ્યાં ફાયર એનઓસી નથી મળ્યો તેનો રિપોર્ટ ઉપરી અધિકારીને પણ સોંપાશે। રાજકોટ આગ કાંડ બાદ મહેસાણાનું ફાયર વિભાગ પણ જે છે તે સતર્ક થયું છે અને એલર્ટ થયું છે। હાલમાં ફાયર વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પર ચકાસણીઓ કરવામાં આવી છે। ફાયર એનઓસી સહિત જે ફાયરના એક્સટેન્શનના જે સાધનો હોય છે તેની તપાસણી હાલમાં જે છે ચેક કરવામાં આવી છે। આપ જોઈ શકો છો મહેસાણાના જે છે તે ગોપીનાળા વિસ્તાર સ્થિત આવેલ દવાખાના હોસ્પિટલોમાં હાલમાં ફાયર એક્સટેન્શનના સાધનોની હાલમાં ચકાસણી કરવામાં આવી છે। કાર્યરત છે કે કેમ તે સમગ્ર મામલે હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। ફાયરના જે કર્મચારી છે આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલી જગ્યા ઉપર આ તપાસ હાથ ધરવામાં આવી છે, કેટલી ટીમો ફાયર દ્વારા બનાવવામાં આવી છે? ફાયર દ્વારા 6 થી 8 ટીમો બનાવવામાં આવી છે અને આખા મહેસાણા સિટીમાં જે નગરપાલિકા એરિયામાં છે ટોટલી હોસ્પિટલ છે જ્યાં પબ્લિક વધારે અવરજવર કરતી હોય છે, વધારે એમનું અવરજવર હોતી હોય ત્યાં આગળ દરેક મોલ છે, હોસ્પિટલ છે, ટ્યુશન ક્લાસીસ છે એ દરેક જગ્યાએ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં કેટલી ટીમો તૈયાર કરાઈ છે, કેટલી જગ્યા ઉપર તપાસ કરી દેવામાં આવી છે? 8 ટીમો તૈયાર કરી છે। કાલે લગભગ 70 હોસ્પિટલો અને ટ્યુશન ક્લાસીસ થઈને ચેક થઈ ગયા છે અને આજે આજના દિવસનો હજુ આંકડો આવી જશે। કોઈ જગ્યાએ કોઈ ક્ષતિ સામે આવી ખરી? કોઈ જગ્યાએ કોઈ કાર્યરત ના હોય ફાયર એક્સટેન્શનના સાધનો, ફાયર એનઓસી ના લીધેલું હોય એવું કંઈ સામે આવ્યું? ઘણી જગ્યાએ અમુક ઓછામાં ફાયર એનઓસી નથી, પરંતુ દરેક જગ્યાએ એક્સટિંગ્યુશર અને સિસ્ટમ તો લાગેલી જ છે। અમે જ્યાં સુધી ચેક કર્યું છે દરેક જગ્યાએ સિસ્ટમ લાગેલી છે, પણ એનઓસી કોઈ જગ્યાએ નથી હોતી, બાકી રિફિલિંગ કરાયેલા હોય છે એક્સટિંગ્યુશર ને એ બધું ધ્યાને છે। કોઈ નોટિસ પાઠવવામાં આવ્યું, કોઈને સીલ કરાયો કોઈ એકમ એવું ખરું? ના, હજુ સુધી સર્વે ચાલુ છે એટલે નોટિસ કોઈને નથી આપેલી, પણ સર્વે આ પૂરો થશે એટલે જે મુદ્દાઓ ધ્યાનમાં હશે કે કોઈની બંધ હાલત હશે હા ના, તો એમનો જે આગળના અધિકારી દ્વારા કરવામાં જે સૂચન કરવામાં આવશે એ રીતે કરીશું અમે। છેલ્લો પ્રશ્ન, કેટલા સમયથી આ તપાસ હાલમાં આપણે જે શરૂ કરી છે, કેટલા દિવસ થયા? હા, જે રાજકોટમાં જે દુર્ઘટના બની એના બીજા દિવસથી અમે દરેક સર્વે ચાલુ કર્યા છે। એના પછી આપણે જે ગેમ ઝોનિંગ હતું પહેલું જ બીજા દિવસે સન્ડેના દિવસે, તો એ ગેમ ઝોનિંગ કરીએ। પછી જે વોટર પાર્ક છે આજુબાજુના જે વસ્તીનું વધારે પ્રમાણમાં થાય છે અને કોઈ દુર્ઘટના થાય, કોઈ જાનહાનિ ના થાય એના માટે આ ચાલુ કરી દીધું છે। બિલકુલથી ફાયરના કર્મચારી હતા। મુખ્ય વાત કરીએ તો રાજકોટ કાંડ બાદ જે છે તે તંત્ર જાગ્યું છે, એટલે કહી શકાય કે અગાઉ આ પ્રકારની ઘટનાની રાહ જોવાતી હોય કે કેમ તે પ્રકારના પણ પ્રશ્નો ઊભા થવા જાય છે। બીજી તરફ જે છે તે વિપક્ષ દ્વારા પણ એક આક્ષેપ કરવામાં આવે છે માત્ર કામચલાઉ તપાસ કરવામાં આવી રહી છે, જે જગ્યાએ વાસ્તવિક જે યોગ્ય તપાસ થવી જોઈએ તે જગ્યાએ તપાસ નથી થતી, તે પ્રકારના આક્ષેપ પણ જે છે તે વિપક્ષ નેતા નગરપાલિકાના કમલેશ સુત્રિયાએ લગાવ્યા હતા। અને હવે જોવું રહેશે કે તપાસનો દોર ક્યાં સુધી ધમધમાટ ચાલુ રહેશે અને ખરેખર જો કાયદાકીય કોઈ આમાં કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે કેમ। હજુ સુધી તો કોઈ પણ એકમને સીલ કરવામાં નથી આવ્યા તે પ્રકારની વાત સામે આવી રહી છે અને વિપક્ષના નેતાના કહ્યા પ્રમાણે અનેક જે છે તે મહેસાણાની અંદર બિલ્ડિંગો, ઇમારતો એવી છે જેને બીયુ પરમિશન પણ નથી અને ફાયરના એનઓસી પણ નથી લીધા। જોવું રહેશે કે તંત્ર દ્વારા ક્યાં સુધી જે છે તે આ લાલિયાવાડી ચલાવવામાં આવે છે કે પછી રાજકોટ જેવી કોઈ ઘટનાની જે છે તે રાહ જોવે છે। તે દવે, ઝી મીડિયા, મહેસાણા।